કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણાએ ચોટીલા પોલીસ સ્ટેશનની તપાસણી કરી. આજ રોજ તા. 31 જુલાઈ 2026ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવેલ ચોટીલા પોલીસ સ્ટેશનની વિગતવાર તપાસણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. 24 ફેબ્રુઆરી 1988ના પરિપત્ર તથા મહેસૂલ તપાસણી કમિશનર, ગાંધીનગરના તા. 6 એપ્રિલ 1988ના પત્ર અનુસાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ આઉટપોસ્ટોની સમયાંતરે તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલ છે. તે અન્વયે આ તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ પોલીસ સ્ટેશનની દરેક શાખામાં રૂબરૂ જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ રજિસ્ટરો, કેસોની નોંધ, વહીવટી કામગીરી, દસ્તાવેજોની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલાને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફિલ્ડ દરમિયાન અથવા અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 164 હેઠળ પાણીના વિવાદ, વોટર ડિસ્પ્યુટ સંબંધિત કેસોમાં સમયસર કાર્યવાહી કરવા, કલમ 152 હેઠળ જાહેર ઉપદ્રવ પબ્લિક ન્યુસન્સ સંબંધિત કેસોમાં અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશન સંબંધિત કલમ 93 હેઠળ જામીનની કાર્યવાહી કાયદેસરની રીતે કરવા, કલમ 126, 127, 128, 129 વગેરે હેઠળ સુલેહશાંતિ જળવાઈ રહે તે માટે અટકાયતી 5 ગલા લેવા, હિસ્ટ્રી શીટરોને જરૂરી જણાય તો પાસા, તડીપારની કાર્યવાહીની દરખાસ્ત સમયસર મોકલી આપવી. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટરી તરફથી જે હુકમો કરવામાં આવે તેની અમલવારી કરવા, સ્કૂલો, કોલેજો તેમજ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી માદક દ્રવ્યો એનડીપીએસ અંતર્ગત કાર્યવાહી કરવી તેમજ એટ્રોસિટી સંબંધિત કેસોમાં સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે તપાસ હાથ ધરવા તેમજ લાંબા સમયથી રિન્યૂ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્તો તૈયાર કરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા સૂચના આપવામાં આવી હતી તેમજ વધુમાં તાજેતરમાં ભારે વરસાદની આગાહી ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટરને લગત કામગીરી કરવા જરૂરી સૂચના આપવામાં આવી. તપાસણી દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ રજિસ્ટરો અને વહીવટી મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તારક ચિહ્ન હાજરી રજિસ્ટર, તારક ચિહ્ન હિસ્ટ્રી શીટર રજિસ્ટર, તારક ચિહ્ન ખતિયાન રજિસ્ટર, તારક ચિહ્ન સ્ટેશન ડાયરી, તારક ચિહ્ન દેખરેખ નિયંત્રણ રજિસ્ટર, તારક ચિહ્ન વારંવાર ગુનાઓ કરતા ઇસમોની નોંધના રજિસ્ટરો, તારક ચિહ્ન મુદ્દામાલ રજિસ્ટર, તારક ચિહ્ન હથિયાર પરવાના રજિસ્ટર, તારક ચિહ્ન ઓરેન્જ રજિસ્ટર, તારક ચિહ્ન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબના કેસોનું રજિસ્ટર, તારક ચિહ્ન પ્રોહિબિશન ગુનાઓ અંગેનું રજિસ્ટર, તારક ચિહ્ન હિસાબી રજિસ્ટર, તારક ચિહ્ન આવક જાવક રજિસ્ટર, તારક ચિહ્ન બિલ રજિસ્ટર, તારક ચિહ્ન જાણવા જોગ રજિસ્ટર, તારક ચિહ્ન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હથિયારધારી તથા બિનહથિયારધારી પોલીસ કર્મચારીઓની સંખ્યા અને ફરજોની વિગતો. આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલ સરકારી શસ્ત્રો, કાર્ટ્રીજ, રબર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રીજ, બાર બોર કાર્ટ્રીજ, ટીયર સ્મોક શેલ વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળાપ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના લોકઅપની પણ ચકાસણી કરવામાં આવી હતી તેમજ સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસણીના અંતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણાએ તમામ રજિસ્ટરોનું યોગ્ય સંચાલન, રેકોર્ડની નિયમિત જાળવણી, કાયદાકીય કાર્યવાહીમાં સમયબદ્ધતા તથા કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદા અનુસાર રહે તે માટે સતત સતર્કતા રાખવા ભાર મૂક્યો હતો. ચૌહાણ જયેશ કુમાર એલ, માયાજાળ ન્યૂઝ.